टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ફ્રેન્ડ્સ, બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. આ વખતે બ્રાન્ડ સ્ટોરીઝ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ભણવા આવ્યું પારુલ યુનિવર્સિટીમાં. છેલ્લા અમુક વર્ષોમાં એડ્યુકેશનનો જે રીતના એક આખું એન્વાયરમેન્ટ બદલાયું અને એમાં એ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં પારુલ યુનિવર્સિટી એક નવી પોતાના માટે એક આઈડેન્ટિટી ક્રિએટ કરી, એક બ્રાન્ડ ઊભી કરી. તો એ બ્રાન્ડ જેણે ઊભી કરી એવા પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલ સાથે આજે આપણે વાત કરીએ. આપણે જાણીએ કયા વિઝનથી એ આખી સંસ્થા ચલાવી રહ્યા છે અને એવું શું છે કે જે ડિફરન્શિએટર છે પારુલ યુનિવર્સિટીનું બાકી બધા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના અગેન્સ્ટમાં. વાત કરીએ દેવાંશુભાઈ સાથે. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ આજે બ્રાન્ડ સ્ટોરીઝ લઈ અને એક ડૉક્ટર પાસે. માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની વાત કોઈક દિવસ હું કોઈક ડૉક્ટર સાથે કરીશ એ મેં તો જ્યારે હું MBA કરતો હતો ત્યારે કલ્પના નથી કરી. પણ આજે તમે જુઓ કે આ વિષય કેટલો વિશાળ છે અને આ વિષય કેટલો બૃહદ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જો લઈને આવે તો એ પણ એટલું કોન્ટ્રીબ્યુટ કરી શકે છે કે આજે એક ચેનલ એમની સાથે એક શો કરે અને મારા વ્યુઅર્સ એમની પાસેથી માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગને લઈ અને કંઈક લઈને જશે. હું વાત કરું છું ડૉક્ટર દેવાંશુ પટેલ. ડૉક્ટર દેવાંશુ પટેલ એટલે દવાઓ આપતા આપતા એમનો મેડિસિન હતો એમાંથી એમનો માર્કેટિંગ કરી નાખ્યો. એક ખરેખર સવાલ, માર્કેટિંગની તો હું તમારી સાથે ચર્ચા કરીશ જ, પણ મેડિસિનની તમે આખી તમારું તો ભણતર હતું, બરોબર? સો એડમિનિસ્ટરિંગ મેડિસિન, ફ્રોમ એડમિનિસ્ટરિંગ મેડિસિન ટુ એડમિનિસ્ટરિંગ એન એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આખું ટ્રાન્ઝિશન કઈ રીતના થયું? થોડું બેકગ્રાઉન્ડ કહું તો મેં જે MBBSમાં જે એડમિશન લીધું એ 2002માં મેં એડમિશન લીધું બરોડા મેડિકલ કોલેજમાં MS યુનિવર્સિટીમાં. એટલે જ્યારે મેં એડમિશન લીધું ત્યારે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની સ્થાપના નહોતી થઈ. એટલે પારુલ યુનિવર્સિટીની જે પહેલી કોલેજ હતી એ એન્જિનિયરિંગ કોલેજ અને હોમિયોપેથી કોલેજ 2003માં સેટઅપ થઈ હતી. હવે એ ટાઈમે મેં જ્યારે MBBSમાં એડમિશન લીધું ત્યારે મારા ફેમિલીનું વિઝન એવું હતું કે હું કાર્ડિયોથોરેસિક સર્જન બનું. મા બાપની ઈચ્છા હતી કે ડૉક્ટર બનો એટલે આપણે ડૉક્ટરમાં એડમિશન લઈ લીધું. પછી જ્યારે હું MBBS કરતો હતો ત્યારે આ પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં ધીમે ધીમે સંસ્થાઓની સ્થાપના થવા લાગી. એટલે પરિવારમાં એક રિયલાઇઝેશન એ થઈ ગયું કે ભાઈ આ જે આપણે શરૂઆત કરી હતી એ કંઈક મોટા સ્વરૂપમાં બની રહ્યું છે. એટલે ફરી મારા મમ્મી પપ્પાએ મને એકવાર કીધું કે ભાઈ હવે MBBS પછી પેલું કાર્ડિયોથોરેસિકવાળો પ્લાન છે આપણે બદલવો પડશે અને કે ત્યારે આમાં રસ લેવો પડશે અને પરિવારની ઈચ્છા એ છે કે ભાઈ આ જે આપણે ચાલુ કર્યું છે એને આપણે આગળ વધારવાનું છે. રાઈટ. પછી મેં MDમાં તરત એડમિશન લીધું ફાર્મેકોલોજીમાં અને પેરેલલી હું સંસ્થામાં બી ધીમે ધીમે ઇન્વોલ્વ થતો ગયો કારણ કે એ MD ફાર્મેકોલોજી બ્રાન્ચ થોડી લાઇટ બ્રાન્ચ છે. એમાં પેશન્ટ્સ તમારે જોવાના નથી હોતા. ઇટ્સ મોર ઓન અ રિસર્ચ ઓફ મેડિકેશન, જે નવી દવાઓ આવે છે એના માટે. એટલે મેં ત્યારથી 2008થી 2011માં MD કર્યું ત્યારે જોડે જોડે સંસ્થામાં ઇન્વોલ્વ થવાનું ચાલુ કર્યું. એટલે મેં MBBS MD પતાવ્યું પછી અહીંયા સંસ્થામાં આવવાનું ચાલુ કર્યું. ઘણી બધી સંસ્થાઓ મેં વિઝિટ કરી, ગુજરાતની, ગુજરાત બહારની. એટલે એમાંથી ધીમે ધીમે અનુભવોમાંથી શીખતા ગયા, પ્લસ પરિવારમાંથી જે શીખવા મળ્યું એ બી શીખ્યું અમે. અને એના આધારે પછી જે સારી વસ્તુ લાગી એટલે બધી સારી વસ્તુઓ નોંધતા ગયા અને એ સારી વસ્તુઓને આપણે આજે જે એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરતા ગયા. તો મારું ટ્રાન્ઝિશન આ રીતનું જ છે. મારું કોઈ સ્પેશિયલ કોચિંગ નથી કે કોઈ સ્પેશિયલ એજ્યુકેશન નથી. ના, પણ એક વસ્તુ એક કેટલી સરસ છે કે યુ આર વેરી મેરિટોરિયસ ઇન યોર અપ્રોચ કે ભાઈ MBBS નહીં, લેટ મી હેવ માય MD ઓલ્સો સો દેટ ટુમોરો વેન આઈ સિટ એક્રોસ સમબડી ધ રિસ્પેક્ટ શુડ કમ ફ્રોમ માય ઓન લર્નિંગ. 2012થી વોટ યુ સેડ દેટ યુ હેવ બીકમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ધી મેનેજમેન્ટ. 13 વર્ષ આજે થઈ ગયા. આ 10 વર્ષના ગાળામાં એજ્યુકેશન સેક્ટરને કેટલું ઇવોલ્વ થતા જોયું ગુજરાતમાં? તો જ્યારે 2011માં મેં 11-12માં અહીંયા યુનિવર્સિટીમાં અથવા તો કેમ્પસમાં આવવાનું ચાલુ કર્યું ત્યારે પારુલ યુનિવર્સિટી અસ્તિત્વમાં નથી. અમે સંલગ્ન સંસ્થાઓ હતા. એટલે જ્યારે અમે સંલગ્ન સંસ્થાઓ હતા 2011-12નો સમય, એ વખતે ગુજરાતમાં બહુ પ્રાઇવેટ યુનિવર્સિટી નથી.
એટલે સિંગલ ડિજિટમાં કહી શકાય એટલી પ્રાઇવેટ યુનિવર્સિટી હતી. પછી જેમ જેમ સરકારે પોતાનું વિઝન ચેન્જ કર્યું, પોતાના ઓબ્જેક્ટિવ્સ ચેન્જ કર્યા, એમને ધીમે ધીમે પ્રાઇવેટ યુનિવર્સિટી વધારે આપવાની શરૂ કરી. એટલે 2015માં યુનિવર્સિટીનું સ્ટેટસ મળ્યું. એટલે 2012માં હું કહી શકું જે સિંગલ ડિજિટમાં યુનિવર્સિટીઝ હતી એ આજે 2025ની અંદર 3 ડિજિટ્સની અંદર યુનિવર્સિટીઝ ગુજરાતની અંદર છે. અને ગુજરાત આજે આખા ભારતમાં સૌથી વધારે યુનિવર્સિટીઝ ધરાવતું રાજ્ય બની ગયું છે. તો આ જે એડ્યુકેશનનો તમે જે કહ્યું લેન્ડસ્કેપ ઇવોલ્વ થયો, એની સાથે પારુલની પણ એક જર્ની છે. 2015 તમે યુનિવર્સિટી બન્યા, આજે 2025. 10 વર્ષમાં પારુલમાં શું એવોલ્યુશન તમે લાવી શક્યા? એટલે 2015માં જ્યારે અમે યુનિવર્સિટી બન્યા ત્યારે 10,000થી ઓછા વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં ભણતા હતા. અને હું એવું કહી શકું કે લગભગ 100% વિદ્યાર્થીઓ ગુજરાતના હતા એ વખતે. એટલે બરોડાની બહાર તો અમારે ત્યાં બહુ પહેલાંથી વિદ્યાર્થી આવતા હતા, પણ લગભગ 100% વિદ્યાર્થીઓ ગુજરાતના જ હતા. તો યુનિવર્સિટી સ્ટેટસ જ્યારે અમને મળ્યું ત્યારે પારુલ યુનિવર્સિટીમાં 16 સંસ્થાઓ હતી 2015માં. આજે 2025ની અંદર પારુલ યુનિવર્સિટીમાં 40 સંસ્થાઓ છે. એટલે 10 વર્ષમાં નવી 24 સંસ્થાઓ અમે ઊભી કરી. એટલે કહી શકાય દર વર્ષે એવરેજ 2 થી 3 સંસ્થાઓનો અમે ઉમેરો કર્યો. અને અમે રિયલાઇઝ કર્યું કે ભાઈ ડાયવર્સિટી કોઈ બી યુનિવર્સિટીમાં હોવી જરૂરી છે. એટલે અમે એવો નિર્ણય કર્યો કે આપણે ધીમે ધીમે ગુજરાતની બહાર બી પગ મૂકીશું. એટલે પહેલાં આજુબાજુના રાજ્યોમાં અમે શરૂઆત કરી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એમ કરીને આજુબાજુના સ્ટેટ્સમાં અમે ફોકસ કરીને ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો અમે પ્રપોર્શન વધારતા ગયા. એટલે જે કમ્પોઝિશન 100% 2015માં 100% ગુજરાતનું હતું, આજે એવું કહી શકાય કે 50% વિદ્યાર્થીઓ ગુજરાતના છે, 45% વિદ્યાર્થીઓ ગુજરાત બહારના છે અને લગભગ 5% વિદ્યાર્થીઓ ભારત બહારના છે. એટલે અમે ધીરે ધીરે આ રીતે આખું એડ્યુકેશન લેન્ડસ્કેપને યુનિવર્સિટીમાં ઇવોલ્વ કર્યું છે. કેટલા સ્ટુડન્ટ્સ હશે અત્યારે આજે? તો આજે લગભગ પારુલ યુનિવર્સિટીમાં 65,000 વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણે છે ફૂલ ટાઈમ મોડ પર. અને છેલ્લા 2 વર્ષમાં પારુલ યુનિવર્સિટીને ભારત સરકાર તરફથી ઓનલાઈન પ્રોગ્રામ્સ ડિલિવરીની બી મંજૂરી મળી છે. તો આજની તારીખે ઓનલાઈન પ્રોગ્રામમાં લગભગ 6,000 વિદ્યાર્થીઓ એનરોલ છે. એટલે એવું કહી શકાય ઓનલાઈન ઓફલાઈન ભેગા કરીને 70,000થી વધુ વિદ્યાર્થીઓ આજે પારુલ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. મારો એક સવાલ તમને પૂછ્યો એટલા માટે કે કેટલા વિદ્યાર્થીઓ છે. તમે કહ્યું કે 50% ગુજરાતના છે, 45% બીજા પ્રાંતના છે અને 5% તો સાવ દેશ જ જુદો છે. સવાલ એ છે કે આજે એક વિદ્યાર્થી આપણા કેમ્પસમાં એન્ટર કરે છે તો સાવ બેઝિક બરોબર છે, અને એ ભણતર લઈ અને જાય છે. તો ભણતર તો સાથે પોતાનું કારણે એકેડમિક એક સિલેબસ બનેલો છે, એ વસ્તુ સાથે લઈને જાય છે. બટ વોટ ઇઝ ઇટ that makes him from Parul? કે ભાઈ આ 65,000 વિદ્યાર્થીઓ જે મારા કેમ્પસમાંથી બહાર નીકળે છે ને, એમાં આ એક કોમન થ્રેડ છે. કારણ તો યંગસ્ટર્સ છે, આમના વેલ્યુઝ તો જે સવારે હોય છે સાંજે જુદા હોય છે, રાઈટ? સો વોટ ઇઝ ઇટ that is common that they are taking from Parul? એટલે આમાં શું છે, આપણે બહુ સિમ્પલ ફિલોસોફી છે કે આપણે નાનપણમાં બી બધા વાતો કરે કે ભાઈ ખાલી પુસ્તકીય જ્ઞાન ન હોવું જોઈએ, કે તમે તમારી જાતને ફક્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ તરફ જ કેન્દ્રિત રાખો અને જિંદગીના બીજા આયામો તરફ તમારો કોઈ ફોકસ ન હોય તો તમે તમારી પર્સનાલિટીને ઓવરઓલ ડેવલપ કરી શકતા નથી. જેમ કે હું મારી પોતાની બી વાત કરું કે હું મેડિકલમાં ભણતો હતો, ભણવામાં સારો હતો, પણ જોડે જોડે હું સ્પોર્ટ્સ બી એટલું કરતો હતો, કલ્ચરલ એક્ટિવિટી બી એવું કરતો હતો અને મારી પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે અલગ અલગ એવેન્યુઝને હું એક્સપ્લોર કરતો હતો. તો અહીંયા બી યુનિવર્સિટીમાં, પારુલ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી ભણે છે બીજા કેમ્પસના એક્સપોઝરથી કઈ રીતે ડિફરન્ટ હોય કે સૌથી પહેલાં આવું એક 250 એકરનું કેમ્પસ કે જ્યાં આગળ તમને આખા ભારતથી અને આખા વિશ્વથી લોકો એક જ જગ્યાએ ઉપલબ્ધ છે એવું ઇકોસિસ્ટમ ગુજરાતમાં છે નહીં. એટલે જ્યારે તમે આવા ઇકોસિસ્ટમના ભાગમાં જોડાયેલા હોવ તો તમે એટલા બધા અલગ અલગ પ્રકારના લોકોને મળો છો, એમના વિચારસરણીને જાણો છો, એમના કલ્ચરને જાણો છો, એ બિઝનેસને કઈ રીતે એપ્રોચ કરે છે, એ એકેડેમિક્સને કઈ રીતે એપ્રોચ કરે છે. જ્યારે તમને એનું એક્સપોઝર મળે છે તમારું માઇન્ડસેટ ખુલી જાય છે, તમારું માઇન્ડસેટ ડિફરન્ટ હોય છે. અહીંયા આગળ અલગ અલગ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં મળે, અલગ અલગ પ્રકારના વોક્સ ઓફ ધી લાઈફમાંથી જે લોકો આવતા હોય એમની સાથે ઇન્ટરેક્ટ કરવા મળે. જેમ આજે ઇન્ટરવ્યૂ યુનિવર્સિટીમાં ચાલે છે, અમારે ત્યાં ફિલ્મ ફેસ્ટિવલ ચાલે છે અને આજે મુકેશ છાબરા આવવાના છે, બરાબર? એ ઇઝ અ વેરી સેલિબ્રેટેડ ડિરેક્ટર.
તો અમારે ત્યાં જે ડિઝાઇન અને ફિલ્મના છોકરાઓ છે એમને મુકેશ છાબરા સાથે ઇન્ટરેક્ટ કરવાનો ચાન્સ મળશે. બોમન ઈરાની અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે, પણ એ ગઈકાલે એમને એક માસ્ટર ક્લાસ લીધો 2 કલાક. હમણાં એમને રિસેન્ટલી મહેતા બોયઝ કરીને એક મૂવી ડિરેક્ટ કરી છે, જે ઓટીટી પર રિલીઝ થઈ છે. બહુ સારી મૂવી છે, એના રિવ્યૂઝ બી બહુ સારા છે. તો અમે બચ્ચાઓને આખું મૂવી દેખાડ્યું 2 કલાકનું, અને પછી 2 કલાક મૂવી દેખાયા પછી બોમન ઈરાનીએ 2 કલાક વિદ્યાર્થીઓ સાથે એ પિક્ચર વિશે ચર્ચા કરી કે એમને પિક્ચર બનાવવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખ્યું. અને તમારે એક સક્સેસફુલ ફિલ્મ મેકર બનવું હોય તો તમારે કઈ રીતે સ્ક્રીન રાઇટિંગ કરવાનું, તમારે કઈ રીતે કાસ્ટિંગ કરવાનું, તમારે કઈ રીતે પ્રોડક્શન કરવું, એનો એક આખો અમે લેક્ચર લીધો. તો આ એક દાખલો થઈ ગયો ફક્ત એક કરંટ ફેસ્ટિવલ જે કેમ્પસની અંદર ચાલે છે. આવા ઘણા બધા એવેન્યુઝ અમે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ઊભા કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, બહુ રિસેન્ટલી અમે વડોદરા ફૂડ ફેસ્ટિવલ કર્યો હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે. તો આખા વિશ્વના અને ભારત દેશના જે નામાંકિત બધા શેફ્સ છે એ આવ્યા, એમને છોકરાઓ સાથે વર્કશોપ કર્યા, છોકરાએ પોતાના સ્ટોલ ઊભા કર્યા, એમને આખો ફેસ્ટિવલ રન કર્યો, એક એક્સપોઝર મળ્યો. લિબરલ આર્ટ્સના ફેકલ્ટીઝ માટે અમે વડોદરા લિટરેચર ફેસ્ટિવલ કર્યું. તો એમાં અમે રાજદીપ સરદેસાઈને આમંત્રિત કરી, એમને એમની જર્નાલિઝમના રિલેટેડ બુક છે એમને અનવેલ કરી. રાધિકા રાજે બરોડાના જે મહારાણી છે આવ્યા. તો કહેવાનો મતલબ છે ડિફરન્સ આ એક્સપોઝરમાં છે કે ભણે તો બધા જ છે, બધી યુનિવર્સિટીમાં બધા ભણે છે, પણ તમે કયા પ્રકારનો એક્સપોઝર, કયા પ્રકારનો પ્લેટફોર્મ આપો છો કે જેથી વિદ્યાર્થીની વિચારસરણીમાં ફરક પડે છે. અને અલ્ટિમેટલી તમે કઈ રીતે વિચારો છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. સો ટ્રુ. ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી ડૉક્ટર દેવાંશુ પટેલને આપણે સાંભળ્યા, જે પારોલ યુનિવર્સિટી કઈ રીતના એડમિનિસ્ટર કરે છે, કઈ રીતના મેનેજ કરે છે. એક નાનકડો બ્રેક લઈશું. બ્રેક પછી આપણે ડૉક્ટર દેવાંશુ પટેલમાંથી માર્કેટિંગવાળા દેવાંશુભાઈ સાથે વાત કરીશું અને માર્કેટિંગ વિષયમાં પારોલે કઈ રીતના એક આખું રિવોલ્યુશનાઇઝ કર્યું એડ્યુકેશન સેક્ટરની એની વાત કરીશું. આપ મારી સાથે જોડાયેલા રહો. એક બ્રેક લઈને પાછો આવું છું. બ્રેક બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. તો હવે વાત આપણે થોડી માર્કેટિંગની કરીએ, આપણે બ્રાન્ડ સ્ટોરીઝની વાત કરીએ છીએ. દેવાંશુભાઈ, એક છે ને, મને પહેલેથી એક આ સવાલ છે, ઘણા સમયથી એક આ સવાલ મારે બધાને પૂછવો હતો. એક બેઝિક હોય માર્કેટિંગનું કે યુ હેવ ટુ ડિફાઇન યોર ટાર્ગેટ ઓડિયન્સ. આજે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે અને એમાંય તે યુનિવર્સિટી માટે ટાર્ગેટ ઓડિયન્સ કયું છે? શું એ 12મું ધોરણ પાસ કરેલો વિદ્યાર્થી તમારો ટાર્ગેટ ઓડિયન્સ છે કે એના પેરેન્ટ્સ તમારો ટાર્ગેટ ઓડિયન્સ છે? તમારે શરૂઆત 100% વિદ્યાર્થીઓથી જ કરવી જોઈએ. એ જ તમારો ટાર્ગેટ હોવો જોઈએ, કારણ કે દેટ ઇઝ ધ સેગમેન્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ એડમિટ ઇન યોર યુનિવર્સિટી. રાઈટ. સેકન્ડ ફેઝમાં તમારે પેરેન્ટ્સ તમારું ટાર્ગેટ હોવું જોઈએ, કારણ કે સંસ્થા જ્યારે નવી હોય એની પાસે એટલો પૈસો ના હોય કે એટલું બધું માર્કેટિંગ બ્રાન્ડિંગમાં ખર્ચી શકે. એટલે ઇટ હેઝ ટુ બી એન ઇવોલ્યુશન. એટલે પહેલાં વિદ્યાર્થીઓ પર ધ્યાન આપો, પછી તમે પેરેન્ટ્સ પર ધ્યાન આપો, અને ગ્રેજ્યુઅલી તમે સમાજના દરેક સેક્ટરને કઈ રીતે અસર કરી શકો એ તમારું વિઝન હોવું જોઈએ. જ્યાં સુધી વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે આજની જે જનરેશન છે એનો સ્ક્રીન ટાઈમ બહુ હાઈ છે. એટલે એનો મતલબ એ છે કે એ ડિજિટલી બહુ જ એક્ટિવ છે. એટલે તમારે એમના સુધી પહોંચવું હોય, કારણ કે દિવસના 24 કલાકમાંથી 8 થી 9 કલાક જો એ સ્ક્રીન પર આપતા હોય, રાઈટ, તો તમે ત્યાં સ્ક્રીન પર હશો તો તમે નોટિસ થશો, બાકી તમે નોટિસ નહીં થાવ. એટલે જો તમારે જેનઝી જે તમે કહો છો, અથવા તો અત્યારનું જે યંગ જનરેશન છે જે યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યું છે, એમના સુધી તમારે પહોંચવું હોય તો તમારું સોશિયલ મીડિયા પ્રેઝન્સ, ખાલી પ્રેઝન્સ સારું હોવું જરૂરી નથી, પણ ઇનોવેટિવ હોવું જોઈએ, અને એવું હોવું જોઈએ તમારું કન્ટેન્ટ કે જે તમે અટેન્શન સીક કરી શકો. ઓકે. પેરેન્ટ્સનો જ્યાં સુધી પ્રશ્ન છે, આજકાલ 40s to 50sમાં જે પેરેન્ટ્સ છે એમની બી ડિજિટલ એક્ટિવિટી બહુ સ્ટ્રોંગ છે, પણ 50 વર્ષથી જે ઉપરવાળા છે એમનું ડિજિટલ એક્ટિવિટી હજી બેલેન્સ છે. એટલે એ લોકો હજી બી ટીવીમાં ન્યૂઝ જુએ છે, એ લોકો હજી બી ન્યૂઝપેપર રોજ વાંચે છે. એટલે એ લોકોને તમારે એપ્રોચ કરવો હોય તો તમારે એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જોઈએ કે જેમાં તમે ડિજિટલી બી એક્ટિવ છો, તમે ન્યૂઝપેપરમાં બી વિઝિબલ છો, તમે ન્યૂઝ ચેનલમાં બી વિઝિબલ છો. એટલે આ એક ડિસ્ટિંક્શન્સ છે બંને જનરેશનના પરસેપ્શન માટે. તો તમે જ્યારે તમારી બ્રેન્ડિંગ કેમ્પેન્સ કે તમારા માર્કેટિંગ પ્લાન્સ બનાવતા હોય તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારી કેમ્પેન્સ બનાવવી પડે. દેવાંશુભાઈ, તમે એક બહુ સરસ અને સરળ ભાષામાં આખી ફનલ સમજાવી દીધી
કે પહેલા સ્ટુડન્ટ, પછી પેરેન્ટ્સ અને પછી સમાજ આખું. દેવાંશુભાઈ, એક સવાલ. Parul has been at the forefront of one innovation that we have observed. I think you were the first ones to tap into celebrity endorsements from education arena. How did that happen? એટલે જે મેં તમને પહેલાં કીધું કે આજે આપણે એવા જમાનામાં જીવી રહ્યા છે કે કોઈ પણ વસ્તુ પર કોઈ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવું એ સૌથી મોટી ચેલેન્જ હોય છે એડવર્ટાઇઝર માટે. હવે જ્યારે બ્રેન્ડ એન્ડોર્સમેન્ટમાં તમે કોઈ પણ સેલિબ્રિટીને લો છો તો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે કન્ઝ્યુમર છે, જે કસ્ટમર છે, એનું તમે અટેન્શન તમારી તરફ લઈ આવો છો. હવે ધારો કે તમે બરોડામાં જઈ રહ્યા છો અને તમે અટલ બ્રિજ પરથી તમે જઈ રહ્યા છો. હવે અટલ બ્રિજ તમે ચડો અને અટલ બ્રિજ ઉતરો, ત્યાં લગભગ 100 હોર્ડિંગ્સ છે. ઓહો. હવે 100 હોર્ડિંગ્સની અંદર દરેક સેગમેન્ટ ને દરેક સેક્ટરના તમને બોર્ડ જોવા મળશે. હવે એની અંદર પારુલ યુનિવર્સિટીનું બોર્ડ કઈ રીતે તમે નોટિસ કરાવો એ સૌથી મોટી ચેલેન્જ તમારા પાસે હોય. તો જ્યારે કોઈ સેલિબ્રિટી એવી છે કે જેને હું ઓળખું છું, એનો હું ફોટો જોઉં છું, તો પહેલાં તો મારું ધ્યાન ત્યાં પહોંચી જાય છે કે અચ્છા આ કોઈનો ફોટો છે. અને જ્યારે એનો ફોટો જોઉં છું તો બાજુમાં પારુલ યુનિવર્સિટીનું નામ જોઉં છું. એટલે આજે કોઈ પણ એડવર્ટાઇઝર માટે સૌથી મોટી ચેલેન્જ એની બ્રેન્ડને, એની ઓર્ગેનાઇઝેશનને કન્ઝ્યુમરમાં રજિસ્ટર કરવા માટેની હોય છે. એ ઉદ્દેશ્યથી જ અમે બ્રેન્ડ એન્ડોર્સમેન્ટમાં આ લોકોને લાવ્યા અને એ લાવ્યા પછી એના અમને રિઝલ્ટ્સ બી અમારા યુનિવર્સિટીના પરસેપ્શનમાં મળ્યા છે છેલ્લા 5 વર્ષમાં. તો ડૉક્ટર દેવાંશુનો એવો કોઈ માર્કેટિંગ મંત્ર ખરો કે વિચ ઇઝ યુનિવર્સલી એપ્લિકેબલ? એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હો કે મગફળી વેચતા હો, એવો કોઈ માર્કેટિંગ મંત્ર which is your own understanding, your learning after being 10 years in this active promotion of Parul University? સૌથી પહેલાં સારું કામ કરવું, સારા કામની વાત કરવી અને સારા કામની વાત એ રીતે કરવી કે સામેવાળાના દિમાગમાં તમે એક સારું તમારું દ્રશ્ય બનાવી શકો, સારી લાગણી બનાવી શકો. અને આ સારું દ્રશ્ય અને સારું લાગણી અલ્ટિમેટલી એક વિશ્વાસમાં કન્વર્ટ થવી જોઈએ કે ભાઈ પારુલ યુનિવર્સિટી એટલે વિશ્વાસ, પારુલ યુનિવર્સિટી એટલે બિલીફ. ગ્રેટ. અને ક્યારે બી બ્રેન્ડિંગ માર્કેટિંગમાં એવું માનીને નહીં ચાલુ કે હવે મારું નામ થઈ ગયું છે, હવે મારે કંઈ કરવાની જરૂર નથી. જે દિવસે તમે એવું માનશો એ દિવસે બીજું કોઈ એવું વિચારતું હશે કે મારે આના પર કન્ટિન્યુઅસ કામ કરવાની જરૂર છે ને એ તમારી જગ્યા લઈ લેશે. ઇટ્સ એન ઇવોલ્વિંગ ફિલ્ડ. એક નરેન્દ્રભાઈનું વિઝન પીએમ સાહેબનું કે લેટ્સ ટેક આર નોલેજ આઉટસાઇડ ધ કન્ટ્રી. તો ઇન્ટરનેશનલ માર્કેટિંગના ક્ષેત્રમાં હાઉ ઇઝ પારુલ એક્ટિવ? ભારતમાં જેટલી પણ યુનિવર્સિટી છે એમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થી જો કોઈ યુનિવર્સિટીમાં ભણતા હોય તે પારુલ યુનિવર્સિટી છે. આજે 4500 ફોરેન નેશનલ સ્ટુડન્ટ પારુલ યુનિવર્સિટીમાં ભણે છે. વાવ. અને આવનારા 5 વર્ષમાં આ સંખ્યા અમે 10,000 પર લઈ જવા માંગીએ છીએ. આજે લગભગ 70 દેશના વિદ્યાર્થીઓ પારુલમાં ભણે છે અને અમે એવું પ્લાન કરીએ છીએ કે ભાઈ આવનારા 5 વર્ષમાં 195 દેશ છે આખા વિશ્વમાં, એ બધા દેશના વિદ્યાર્થીઓ કઈ રીતે પારુલ યુનિવર્સિટીમાં ભણવા આવે. એટલે અમે ઇન્ટરનેશનલાઇઝેશનની શરૂઆત યુનિવર્સિટી બની એના સાથે કરી હતી. રાઈટ. અમે એક સેપરેટ ડિવિઝન બનાવ્યું છે જેમાં લગભગ 30 લોકોનો સ્ટાફ છે. એમાંથી 15 જણા ખરેખર ટ્રાવેલ કરે છે, માર્કેટિંગ કરે છે, વિદ્યાર્થીઓ લાવવાનું કામ કરે છે અને 15 જણા સર્વિસમાં કામ કરે છે. એટલે જે લોકો આવે છે એમને રિસીવ કરવા, કમ્ફર્ટેબલ કરવા, એમનું ભણવાનું બરાબર ચાલે છે કે નહીં, લીગલ કમ્પ્લાયન્સીસ થાય છે કે નહીં, એના ઉપર ધ્યાન આપે છે. અમે એક આખું સેપરેટ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવીએ છીએ. એટલે મેં તમને જે રીતે કીધું કે માર્કેટિંગ, બ્રાન્ડિંગ બહુ અલગ અલગ મીડિયમથી થાય. તમે ન્યૂઝપેપરમાં કરી શકો, ડિજિટલી કરી શકો, હોર્ડિંગથી કરી શકો. એ જ વસ્તુ અમે વિદેશમાં બી કરીએ છીએ. પણ એની જે લીડ જનરેટ થાય છે એ લીડનું હેન્ડલિંગ અમે અહીંયા કેમ્પસમાં બેઠીને અમારું પોતાનું કોલ સેન્ટર ચલાવીએ છીએ, જેની અંદર અલગ અલગ ભાષા જાણનારા લોકો કામ કરે છે અને એમની ભાષામાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરીને અમે એડમિશન કરાવડાવીએ છીએ. એ જે અમે ઇન્ટરનેશનલ લીઝ લાઇન ચલાવીએ છીએ એનું મંથલી ફિક્સ ભાડું 10 લાખ રૂપિયા છે. એટલે તમે કોલિંગ કરો કે ના કરો તમારે 10 લાખ તમારે આપવાના છે. એટલે આવું કોલ સેન્ટર આખા ઇન્ડિયામાં કોઈ ચલાવતું નથી જે અમે ચલાવીએ છીએ. અમે આ જેટલા બી મેં દેશોની વાત કરી ત્યાં કાં તો અમારી પોતાની ઓફિસ અમે કરી છે, કાં તો અમે અમારા ચેનલ પાર્ટનર શોધ્યા છે કે જે અમારા બિહાફ પર ત્યાં આગળ કામ કરે છે. ઘણા બધા દેશોમાં 12 મહિનામાંથી
લગભગ 8 થી 9 મહિના અમારા માણસો ત્યાં સ્ટેશન હોય છે કે જે વિદ્યાર્થીને કાઉન્સેલિંગ આપી શકે, વિઝામાં એસિસ્ટ કરી શકે. આ આખી જે પ્રક્રિયા છે અમે આખી સેટઅપ કરીને આખું એક ચેનલ બનાવ્યું છે કે જેથી આ વિદ્યાર્થીઓ કન્ટિન્યુઅસ બેઝ પર પારુલ યુનિવર્સિટીમાં આવી શકે. અને અમે અમુક સ્ટ્રેટેજિક એપ્રોચ બી લઈએ છીએ કે અમારું ટાર્ગેટ હોય છે કે દર વર્ષે 10 થી 15 નેશનાલિટીનો ઉમેરો કરવો. રાઈટ. તો અમે એ કન્ટ્રીનો સ્ટડી કરીએ, રિસર્ચ કરીએ, અહીંયા ડિજિટલી લોકો સાથે કનેક્ટ કરીએ અને એક આખી અમે બ્લુપ્રિન્ટ બનાવીએ અને પછી એ બ્લુપ્રિન્ટને એ વર્ષે અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ. લેટ અસ 20 દેશમાં અમે એફર્ટ નાખીએ તો કદાચ 10માં અમે ફેલ બી જઈએ, પણ 10માં અમને સક્સેસ મળે છે. એટલે એ રીતે અમે ધીમે ધીમે એને આગળ વધાર્યું છે. અને છેલ્લા 10 વર્ષમાં શું છે, ઇન્ડિયાના પરસેપ્શનમાં બી બહુ ફેર આવ્યો છે. એટલે જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે લોકોની ઇન્ડિયા માટેની ઇમેજ બી બહુ પોઝિટિવ થઈ છે. એના કારણે એ લોકો બી વિદ્યાર્થીઓને મોકલવા માટે બહુ પ્રેરિત થાય છે બેઝિકલી. એટલે એની બી બહુ અસર છે. અને મારા ખ્યાલથી દરેક સંસ્થાએ આ બધા પ્રયત્ન કરવા જોઈએ કે જે રીતે આપણું કેપિટલ એબ્રોડ જઈ રહ્યું છે, કે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ US, UK, કેનેડા જાય છે, આપણે બી આપણું પેરેલલ કેપિટલ આ રીતે ઊભા કરી શકીએ છીએ કે જેથી વિદેશથી વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણવા માટે આવે. અને અમે 4,500 વિદ્યાર્થીઓ લાવ્યા એ બતાવે છે કે there is a market. Yes. And one needs to tap that market. So finally, closing, we have touched upon local, then state-wise growth, international growth. Where does Parul University go from here? From a 200-acre campus that is based out of place Baroda થી એ પેરીફેરીમાં વાઘોડિયા. From here to what's your vision? તો અમારું વિઝન નેક્સ્ટ 5 yearsમાં, અત્યારે જે મેં કીધું ઓફલાઈન અમારે ત્યાં 65,000 વિદ્યાર્થી ભણી રહ્યા છે. તો નેક્સ્ટ 5 yearsમાં બરોડાના કેમ્પસમાં જ અમે 1 લાખ વિદ્યાર્થી પર જવા માંગીએ છીએ. અને ઓનલાઈનમાં જે મેં કીધું અત્યારે 6,000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ઓનલાઈનમાં અમારી એક્સપેક્ટેશન એવું છે કે ગ્રોથ બહુ ફાસ્ટ થશે અને આવનારા 5 વર્ષમાં પારુલ યુનિવર્સિટીના ઓનલાઈન પ્રોગ્રામમાં લગભગ 1 લાખ વિદ્યાર્થી ભણતા હોવા જોઈએ. અત્યારે અમે 2 કેમ્પસ વધુ ડેવલપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક ગોવામાં અમે બનાવી રહ્યા છીએ. ગોવા સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં અમે પ્રયત્ન એવું કરીએ છીએ કે ચાલુ વર્ષે જ અમે કેમ્પસ શરૂ કરી દઈએ. જો આ વર્ષે નહીં થાય તો આવતા વર્ષે 100% ચાલુ કરીશું. એ જ રીતે સુરતમાં અમે એક કેમ્પસ યુનિવર્સિટીનું કરવા માંગીએ છીએ અને એમાં 2026માં અમે ત્યાં સંસ્થાની શરૂઆત કરવા માંગીએ છીએ. તો આ અત્યારે બ્રોડ પ્લાનિંગ છે અને આવનારા 10 વર્ષમાં લગભગ બીજા 5 સેટેલાઇટ કેમ્પસ યુનિવર્સિટીના થાય એવા અમારા પ્લાનિંગ્સ છે. ગ્રેટ સર. ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા વ્યક્તિની સાથે વાત કરી જે પ્રોફેશનલી તો મેડિસિનનું ભણેલા છે અને છતાંય માર્કેટિંગનો કદાચ એમનું આપણા કરતાં વધુ કેપિટલ બોલ્ડ અને અંડરલાઇન છે. એવા સ્ટુડન્ટ્સનું નિર્માણ કરી રહ્યા છે કે જે નોટ ઓનલી અહીંયા સારું ભણે છે, બટ તમે વિચાર કરો 26 જાન્યુઆરીની પરેડમાં પણ એમના વિદ્યાર્થીઓ ત્યાં પરેડમાં હાજરી આપે છે અને પ્રધાનમંત્રીના હસ્તે ઓનર મેળવે છે. ચરિત્ર નિર્માણનું ખરેખર સાચું કામ એક યુનિવર્સિટી કરી રહી છે. દેવાંશુભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આપણી વિશેષ આપીએ. સર, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ આર શો એન્ડ હોપ નેક્સ્ટ આપણે મળીએ ગોવાના બીચ પર આપણે બ્રાન્ડ સ્ટોરીઝ શો કરી શકીએ. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ સર.